જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ એકાદશી વ્રતનું ઘણું મહત્ત્વ છે. એકાદશી દર મહિને 2 વાર આવે છે અને માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિને સફલા એકાદશી કહેવામાં આવે છે. સફલા એકાદશી તેના નામ પ્રમાણે પોતાના ભક્તોના તમામ કાર્યોને સફળ અને પૂર્ણ કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. સફલા એકાદશીનું પાલન કરીને મનુષ્ય પોતાના ભૌતિક અને આધ્યાત્મિક જીવનને સફળ બનાવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે કે જે વ્યક્તિ 100 વર્ષ સુધી તપસ્યા કરે છે અને તેનાથી જે ફળ મેળવે છે તે જ ફળ આ સફલા એકાદશીનું વ્રત કરવાથી મેળવે છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્ર જાય છે અને 40 કિલો સોનું દાન કરે છે અને તેનાથી જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય ફળ તેને શ્રદ્ધાપૂર્વક નિયમિતપણે આ સફલા એકાદશીનું પાલન કરવાથી મળે છે. અને તેનો ઉલ્લેખ આપણને વાયુ પુરાણમાં પણ મળે છે. મહિનામાં 2 વાર આવતી એકાદશીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ સમયની સફલા એકાદશી ખરેખર ઘણા શુભ યોગો અને સંયોગો સાથે આવી રહી છે. માગશર મહિનો ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે વિશેષ માનવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલ આધ્યાત્મિક કાર્ય માણસ માટે ઝડપી આધ્યાત્મિક પ્રગતિ લાવી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં સફલા એકાદશીનું વ્રત ક્યારે છે અને વ્રતના પારણા ક્યારે કરવામાં આવશે અને આ દિવસે શુભ મુહૂર્ત શું હશે. પરંતુ તે પહેલાં તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ગુજરાતી જીવનધારા ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય હરિ વિષ્ણુ, જય માં એકાદશી જરૂરથી લખજો. તો ચાલો સૌથી પહેલાં જાણી લઈએ એકાદશી વ્રતની પૂજા વિધિ અને નિયમો વિશે, અને ત્યાર પછી આપણે જાણીશું કે એકાદશી વ્રત ક્યારે છે તથા એકાદશી વ્રતના પારણા ક્યારે અને કઈ વસ્તુથી કરવામાં આવશે. પ્રિય ભક્તો, એકાદશીના વ્રતના નિયમોનું પાલન 10મી તિથિથી કરવાનું હોય છે, કારણ કે એકાદશીની તિથિ 3 દિવસનું મહાવ્રત હોય છે. આ વ્રત કરવામાં મહેનત વધારે લાગે છે, પરંતુ આ વ્રત વ્રતોનો રાજા છે. આ જીવનમાંથી કષ્ટ દૂર કરે છે, સાથે જ મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. કેટલાક ભક્તો 10મા દિવસે પણ ચોખા ખાતા નથી. જો તમે આ વ્રત કરી રહ્યા છો તો 10મની તિથિ પર સૂર્યાસ્ત પહેલાં તમારે ભોજન કરી લેવું જોઈએ. રાત્રે તમે ફળ, દૂધ અને પાણી લઈ શકો છો. આ પછી પ્રિય ભક્તો, 10મીની રાત્રે સૂતી વખતે એકાદશી માતાનું સ્મરણ કરો તથા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. એકાદશીના દિવસે સવારે ઉઠ્યા પછી રોજિંદા કાર્યોથી પરવારી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન સૂર્યદેવને અર્ઘ આપો. તે પછી વ્રત માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન વિષ્ણુ, આજે હું સફલા એકાદશીનો ઉપવાસ કરવા જઈ રહ્યો છું અથવા હું તે કરવા જઈ રહી છું. આ રીતે ભગવાનને પ્રાર્થના કરો કે આ વ્રત કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય, આપણને સદ્ગુણો મળે. આ રીતે ભગવાનને પ્રાર્થના કરો. તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તે ભગવાન વિષ્ણુને કહો. અને આ દિવસે જેઓ નકોરડો ઉપવાસ કરી શકતા નથી, જેમની તબિયત સારી નથી, તેઓ એક સમયે ભોજન કરી શકે છે.
તમે ભગવાન વિષ્ણુના ભોગ માટે પહેલેથી જ તુલસીના પાન તોડી રાખ્યા હોય તો તે ખૂબ જ સારી વાત છે. નહીં તો જો તુલસીના પાંદડા સુકાઈને પડી ગયા હોય તો તમે તેને ધોઈને ભગવાન વિષ્ણુના ભોગ તરીકે લઈ શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિવસે તમે તુલસીજીને તોડશો નહીં. અને ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. પિતૃદેવતાનું સ્મરણ કરી શકાય છે, જેથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. એ અર્થે પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણના કોઈપણ સ્વરૂપનું પૂજન કરી શકાય છે. આપણા ઘરના મંદિરમાં બિરાજમાન કોઈ પણ સ્વરૂપ હોય તેને ધૂપ દીપ, નૈવેદ્ય, માખણ, મિશ્રી, તુલસી દલ આદિ સમર્પિત કરીને ભોગ લગાવીને પ્રભુની આરતી કરવી જોઈએ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરતા જવું જોઈએ. તથા વિષ્ણુ સહસ્ત્ર નામ અને ગીતાજીનો પાઠ આદિ કરી શકાય છે. ભગવાનનું જો આપણી પાસે કોઈ સ્વરૂપ ન હોય તો પણ પ્રભુનું સ્મરણ કરીને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. અને ભગવાનના મંદિરમાં જઈને દર્શન અવશ્ય કરી શકાય છે. એવું કહેવાય છે કે આપણા કોઈ નારાયણના સ્વરૂપની પૂજા ન કરી શકીએ તો જગન્નાથજીનું સ્મરણ અવશ્ય કરી લેવું જોઈએ. જગતના ગુરુ, જગતના નાથ ભગવાન શ્રી હરિનારાયણ છે. આ સફલા એકાદશીના દિવસે ઘરમાં તુલસીનું જે છોડ છે તે વાવવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે. ઘરમાં નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. સફલા એકાદશીના દિવસે જો વ્રત ન કરી શકાય તો વિધિ વિધાનથી ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. તુલસી પત્ર અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. પારણા કરતી વખતે પણ એક તુલસી પત્ર ગ્રહણ કરવું જોઈએ. તેને ચાવવા ન જોઈએ, એમ જ ગળામાં જલથી ઉતારી દેવું જોઈએ. શ્રી લક્ષ્મીપતિ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિને માતા મહાલક્ષ્મી સહિત પૂજન કરીને ખીરનો ભોગ લગાવવો જોઈએ. અને તેમાં તુલસી દલ અવશ્ય મૂકવું જોઈએ. સૂકો મેવો, પંચમેવા, લીલો મેવો આદિ પણ શક્ય હોય તો ભોગ લગાવી શકાય. આપણી ભાવના પ્રમાણે ભગવાનને ભોજન સમર્પિત કરી શકાય છે. દાળ, ભાત, શાક, રોટલી આદિ જો કે એકાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો તે વ્રત કરનાર માટે નિષેધ છે, પરંતુ ભગવાનને ભોગ લગાવી શકાય છે. અને એ પ્રસાદ ગાય માતાને ખવડાવી શકાય છે. નાના બાળકોને પણ ખવડાવી શકાય છે. ભગવાન શ્રી હરિનારાયણને આ એકાદશી અત્યંત પ્રિય છે. આ એકાદશીના સ્વામી જ ભગવાન શ્રી હરિ છે. ભગવાન નારાયણના શ્રી અંગમાંથી જ ઉત્પન્ન થયેલા દેવી છે. માટે આજે એકાદશી મૈયાની કથા અવશ્ય સાંભળવી જોઈએ. અને એકાદશીનું વ્રતનો જે સંકલ્પ આપણે કર્યો છે તેમાં પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ. આપણા શરીરમાં કેટલી શક્તિ છે. આ વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નકોરડો, જેમાં જલ પણ ગ્રહણ થતું નથી. બીજું છે ઉપવાસ, જેમાં ચા, દૂધ, કોફી, ફળ ફળાદી આદિ લઈ શકાય છે. અને ત્રીજું છે એક ટાઈમ ભોજન, જેમાં સાંજના સમયે ભોજન લઈ શકાય છે, જે સાત્વિક ભોજન હોય છે, જેમાં લસણ, ડુંગળી ખાઈ શકાતી નથી. આ વ્રત દશમીની સાંજેથી જ પાળવાનું હોય છે. અર્થાત દશમીની સાંજે હળવું ભોજન કરી લેવું જોઈએ. દશમી તિથિએ વ્રત રાખવાની જરૂર હોતી નથી, પરંતુ બ્રહ્મચર્યનું પાલન કરવું, રાત્રિના સમયે નારાયણનું જપ કરતાં કરતાં ઊંઘવું, સવારે વહેલા ઉઠવું, ત્યારબાદ આખો દિવસ જે આપણે વ્રત કર્યું છે, ઉપવાસ કર્યો છે, તે રાત્રિએ જાગરણ કરવાનું પણ વિધાન છે. તમે
રાત્રે 12 વાગ્યા સુધી પણ જાગરણ કરી શકો છો. પછી બીજા દિવસે બારસ આવે છે, ત્યારે વહેલા ઉઠીને ફરી ભગવાન નારાયણની પૂજા અર્ચના કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને વ્રતને છોડવા હોય છે, પારણા કરવાનું હોય છે. કોઈ કારણોસર સવારે પારણા ન કરી શકાય તો તેણે બપોર પછી પારણા કરવા જોઈએ. જો તમારી પાસે તે સમયે કોઈ ભોજન ન હોય તો તમે આ ઉપવાસ પણ માત્ર પાણી પીને કરી શકો છો. એકાદશી પૂજા પછી દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ભોજન, મીઠાઈઓ, ફળો અને પૈસાનું દાન કરવું જોઈએ. એકાદશીના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ગમે છે. અને જરૂરિયાતમંદોને ચોખા અને લોટ બંનેનું દાન કરવું જોઈએ. આ રીતે એકાદશીના નિયમનું પાલન કરાય છે. એકાદશીના દિવસે કોઈની નિંદા કુથલી ન કરવી જોઈએ અને પ્રભુ ભજનમાં મન લગાવીને રહેવું, પોતાનું કર્મ કરતા રહેવું. સંસારમાં આવ્યા છીએ તો કર્મ વિધાન પ્રમાણે રહેવું, ધર્મનું પાલન કરવું કે જેથી પ્રભુ પ્રસન્ન થાય. જે ભક્તોને બહાર ગામ જવાનું થાય તેઓ પણ વ્રત અવશ્ય કરી શકે છે, પરંતુ પારકું અન્ન ન ખાય તો સારું. ઘણી વખત મજબૂરીમાં ખાવું પડે તો ત્યાં અમુક દક્ષિણા અવશ્ય આપી દેવી જોઈએ. જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે અને વ્રતનું જે પાલન માનસિક રીતે કરી શકે છે, માનસિક પૂજા કરી શકે છે, માનસિક ભક્તિ કરે, માનસિક જાપ કરે પ્રભુના. અને આ દિવસે કોઈના ઘરમાં જો સૂતક વગેરે હોય તો પણ વ્રતનું પાલન અવશ્ય કરે તથા વ્રત કરી શકાય છે, પરંતુ પૂજા કરી શકાતી નથી. આ એકાદશીનું વ્રત છે. ભગવાન નારાયણ મુક્તિદાતા છે, તેમનું વ્રત છે. ભગવાન શ્રી હરિ કે જે જગતના પિતા છે, માતા છે, ગુરુ છે, બંધુ સખા છે, તેમનું આ વ્રત છે. માટે આ વ્રત કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશી છે, માટે તુલસીજીનું ખાસ મહત્ત્વ છે. તુલસીજી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે, આપણા ઘરની રક્ષા કરે છે અને માતાનો દરજ્જો આપણે આપ્યો છે. માટે આ દિવસે સવાર સાંજ તુલસી માતાને સ્નાન કરાવીને, શુદ્ધ જળથી સ્નાન કરાવીને, ત્યારબાદ કંકુનું તિલક કરવું, ચોખા ચડાવવા, લાલ કલરની ચૂંદડી ઓઢાડવી અને માતાજીની સામે શુદ્ધ ઘીનો દીપક કરીને, ત્યારબાદ ધૂપ બત્તી કરીને તુલસી માતાજીની સામે પતાશાનું નૈવેદ્ય ધરવું. આ રીતે તુલસી માતાજીની સેવા પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ભગવાનના મંત્ર જાપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવી અને પૂજા દરમિયાન ભગવાનની સામે દક્ષિણા અર્પિત કરવી. એ દક્ષિણા બીજે દિવસે જ્યારે આપણે પારણા કરીએ ત્યારે એ દક્ષિણાના પૈસા આપણે બ્રાહ્મણ દેવને દાન પણ આપી શકીએ છીએ. જરૂરિયાતમંદને દાન અવશ્ય આપવું જોઈએ, જેનાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. અથવા ગાય માતાને તેનું કોઈ વસ્તુ લઈને જે તે ખાઈ શકે છે, જેમ કે લીલું ઘાસ છે કે કોઈ પણ વસ્તુ, તે ગાય માતા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. પારણા કરીએ ત્યારે એ ધનનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે વાળ કે નખ કાપવા જોઈએ નહીં. જો ભૂખ્યા ન રહી શકાય તો પણ સાંજે જ્યારે પૂજા થઈ જાય ત્યારે ભગવાનને જે આપણે નૈવેદ્યમાં પ્રસાદ ધરાવ્યો છે તે પણ આરોગી શકાય છે. અને બીજે દિવસે જ્યારે પારણા થઈ જાય ત્યાર પછી પણ પ્રસાદ લઈ શકાય છે. આ ઉપરાંત નારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક મંત્ર જાપ પણ કરી શકાય છે. એક માળા જપી શકાય છે. ઓમ વાસુદેવાય નમઃ, ઓમ શંકર્ષણાય નમઃ,
ઓમ પ્રદ્યુમ્નાય નમઃ, ઓમ અનિરુદ્ધાય નમઃ, ઓમ નારાયણાય નમઃ. આ મંત્ર જપવાથી પણ પાપોનો નાશ થાય છે. ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ. જલ અર્પિત કરવું જોઈએ. 7 પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણ કે સર્વ દેવમય પીપળાનું વૃક્ષ છે. ત્રિદેવના વાસ સહિત સર્વ દેવી દેવતા બિરાજમાન રહે છે. અને એકાદશીના દિવસે તો સાક્ષાત પીપળાનું વૃક્ષ ભગવાન નારાયણનું સ્વરૂપ ધારણ કરે છે. લક્ષ્મીજીનો પણ વાસ રહે છે અને પિતૃદેવતાનો પણ વાસ તેમાં જ રહે છે. માટે એકાદશીના દિવસે પીપળાને જલ અર્પિત કરવાથી પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે. અને પિતૃદેવતાને જો તૃપ્તિ મળે તો ઘરમાં સુખાકારી રહે છે. ગાય માતાની સેવા અવશ્ય કરવી અને જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને દાણા ચળની વ્યવસ્થા કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે. કારણ કે એકાદશીનું વ્રત તે એકાદશીની શુભ તિથિ છે. આ દિવસે જેટલું પણ આપણે પુણ્ય કરશું તેનું 1000 ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે. જે ભક્તો વ્રત કરે છે તેને અશ્વમેઘ સમૂહ ફળ પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે આ સફલા એકાદશીનો. કારણ કે જીવનમાં જેને સફળતા પ્રાપ્ત કરવી છે તેણે ભગવાન નારાયણને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. પૂજન કરીને આમ કરવાથી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. સફલા એકાદશી માટે એક કથા ખૂબ જ પ્રચલિત છે. મહિષ્પદ નામના રાજાના પુત્ર લુંપક કે જે ઘણો દુષ્ટ હતો, પાપી હતો, નરાધમી હતો, તેણે એક ઋષિએ સફલા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. સફલા એકાદશીનું વ્રત કરવાથી તેની સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ અને તેને ફરી પોતાના પિતા રાજ્યમાં રાખે છે અને રાજપાટ સોંપે છે. આમ લુંપકને આ સફલા એકાદશી જીવનમાં સફળતા પ્રાપ્ત કરનારી બની. એમ આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને જીવનમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. પ્રિય ભક્તો, આ વર્ષની છેલ્લી એકાદશી સફલા એકાદશી તારીખ 25 ડિસેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યે અને 29 મિનિટથી શરૂ થશે અને 27 ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યે અને 43 મિનિટે પૂર્ણ થશે. આમ આપણે જોઈ શકીએ છીએ કે આ વખતે એકાદશીની તિથિ સૂર્યોદયથી મધરાત સુધી આખો દિવસ હાજર રહેવાની છે અને તેથી જ આપણે ઉદયા તિથિ પ્રમાણે 26 ડિસેમ્બરના રોજ સફલા એકાદશીનું પાલન કરીશું. એકાદશીના પારણા તારીખ 27 ડિસેમ્બર શુક્રવારે સવારે 7 વાગ્યે અને 10 મિનિટથી 9 વાગ્યે અને 25 મિનિટ સુધીમાં કરવાના રહેશે. હવે અમે તમને 12 મહિના સુધી સાંભળવા મળતી એકાદશી અને તુલસી માતાની કથા જણાવીશું. એક ગામમાં એક વૃદ્ધ માઈ તેમના પુત્ર, પૌત્ર અને પુત્રવધુ સાથે રહેતી હતી. વૃદ્ધ માઈનું નામ સુખવતી હતું. વૃદ્ધ માઈ ખૂબ જ ધર્મ કર્મ કરવાવાળી હતી. તે હંમેશા એકાદશીનું વ્રત ઉપવાસ કરતી હતી અને નિયમિત રીતે તુલસીજીની પૂજા કરતી હતી. તે સવારે ઉઠતી, તળાવે જતી, સ્નાન કરતી અને તુલસીજીની પૂજા કરતી. તુલસીજીને પાણી ચડાવતી અને તેના નીચે દીવો પ્રગટાવતી હતી અને તુલસીજીની આરતી કરતી. આવી રીતે વૃદ્ધ માઈના દિવસો પસાર થઈ રહ્યા હતા. સુખવતીની સહેલીઓ સુખવતીની પાસે બેસતી અને કથાઓ સાંભળતી અને તેનું જ્ઞાન વધારતી હતી. એક વખતની વાત છે. સુખવતી તેની જ ઉંમરની 7-8 સહેલીઓ સાથે બેઠી હતી. બધી સાંજના સમયે વાતો કરી રહી હતી. ત્યારે તેમાંથી એકે વૃદ્ધ મહિલાને કહ્યું કે મને દ્વારકાધીશના દર્શન કરવાનું ઘણું જ મન થઈ રહ્યું છે. ત્યારે
ત્યાં બેઠેલી બધી સ્ત્રીઓએ સુખવતીને કહ્યું કે ચાલો આપણે દ્વારકાધીશ પર જઈએ. જ્યારે બધી સુખવતીને પૂછવા લાગી કે કાકી, શું તમે પણ આવશો દ્વારકાધીશની યાત્રા માટે? કારણ કે તેમાંથી કેટલીક સખીઓ ઘણી નાની હતી. તે વૃદ્ધ માઈને કાકી કહીને બોલાવતી હતી. વૃદ્ધ માઈનું ખૂબ જ મન હતું દ્વારકાધીશમાં દર્શન કરવાનું. એટલે વૃદ્ધ માઈએ તેની સહેલીઓને કહેવા લાગી કે પહેલાં હું મારા દીકરાને પૂછીશ અને પછી હું તમને કહીશ. વૃદ્ધ માઈ ઘરે આવી ગઈ. વૃદ્ધ માઈનો જે પુત્ર હતો તે નોકરી કરતો હતો. જ્યારે તે સાંજે ઘરે આવ્યો ત્યારે વૃદ્ધ માઈના પૌત્રો વૃદ્ધ મહિલા માટે ભોજન લઈને ગયા, પરંતુ વૃદ્ધ માતાએ ભોજન ખાવાની ના પાડી દીધી અને કહ્યું કે આજે મારું મન નથી. અને જ્યારે વૃદ્ધ મહિલાના પુત્રએ જમવાનું શરૂ કર્યું ત્યારે તેણે તેની પત્નીને પૂછ્યું, મારી માતાએ ખાઈ લીધું છે? ત્યારે પત્નીએ કહ્યું, તમારી માતાએ આજે ભોજન પાછું મોકલી દીધું છે અને કહ્યું કે મારું આજે ખાવાનું મન નથી. આ સાંભળીને વૃદ્ધ માતાનો પુત્ર, જેનું નામ મુરલી હતું, તે તેની માતા પાસે ગયો અને કહ્યું, શું વાત છે? તમે આજે કેમ નથી જમ્યું? ત્યારે માઈએ કહ્યું, દીકરા, આજે મારું મન નથી. ત્યારે દીકરાએ કહ્યું કે શું તમારી તબિયત સારી નથી? જો કોઈ સમસ્યા હોય તો મને કહો, હું તમને હમણાં જ વૈદ્યજી પાસે લઈ જઈશ. પછી વૃદ્ધ માતાએ કહ્યું, ના દીકરા, મને કોઈ સમસ્યા નથી, પરંતુ મારું મન દ્વારકાધીશની યાત્રા કરવાનું થઈ રહ્યું છે. પછી પુત્રએ કહ્યું, માં, મને આખી વાત કહો કે શું વાત છે? ત્યારે વૃદ્ધ માતાએ તેના દીકરાને સાંજે તેની સખીઓ સાથે જે વાતો થઈ તે બધું કહ્યું કે મારી સખીઓ દ્વારકાધીશની યાત્રા પર જઈ રહી છે અને મારું પણ મન થઈ રહ્યું છે કે હું પણ દ્વારકાધીશની યાત્રા પર જાઉં. આ સાંભળીને દીકરાએ માતાને કહ્યું કે આમાં આટલું વિચારવાની શું જરૂર છે? હું તમારી યાત્રાની વ્યવસ્થા કરીશ, જેથી તમે સારી રીતે મુસાફરી પર જઈ શકો. ત્યારે વૃદ્ધ માઈએ તેના પુત્રની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ અને તેણીએ તેના દ્વારકાધીશનું ધ્યાન કરવા લાગી અને તે કહેવા લાગી કે બેટા, પરંતુ એક બીજી ચિંતા છે. પછી પુત્રએ કહ્યું કે માતા, મને કહો કે શું વાત છે? ત્યારે માતાએ કહ્યું, પુત્ર, જો હું દ્વારકાધીશની મુલાકાત માટે જઈશ તો ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગશે અને પછી મારા આંગણામાં રાખેલી તુલસીને કોણ જોશે? તેની પૂજા કોણ કરશે? તેની આરતી કોણ કરશે? પછી દીકરાએ કહ્યું, માતા, ચિંતા ન કરો, તે તમારી પુત્રવધુ બધું જ કરી લેશે. હું તેની સાથે વાત કરીશ, તે તમારી તુલસીજીની પૂજા કરશે. હવે વૃદ્ધ માઈ ચિંતા મુક્ત થઈ ગઈ અને તેણે કહ્યું, ઠીક છે દીકરા. અને બીજે દિવસે સવારે વૃદ્ધ સ્ત્રી દ્વારકાધીશ જવાની તૈયારી કરવા લાગી. વૃદ્ધ માઈના દીકરાએ તેની પત્ની સાથે વાત કરી, સાંભળો મારી ભાગ્યવાન, મારી માતા દ્વારકાધીશની સફર પર જઈ રહી છે. મારી માતા માટે કાજુ અને બદામના સારા લાડુ બનાવી આપો, જેથી મારી માતાને રસ્તામાં કોઈ તકલીફ ન પડે. હવે વૃદ્ધ માઈની વહુ મનમાં વિચારવા લાગી કે મને એક દિવસ પણ પિયરમાં જવા ન દીધી, કેમ કે તેમનું કામ બગડે છે. અને હવે જુઓ, વૃદ્ધ માઈ આરામથી 4-5 દિવસની યાત્રા પર જઈ રહી છે. હવે યાત્રા પર જઈ રહી છે તે તો ઠીક છે, હવે તેમનું પૂજાનું કામ પણ મને સોંપવામાં આવી રહ્યું છે. વૃદ્ધ માઈની વહુ કંઈ બોલી શકી તો નહીં, પરંતુ તેણે તેના મનમાં કાવતરું ઘડ્યું અને તેના પતિને કહ્યું, ઠીક છે, હું તમારી માતા માટે કાજુ બદામના લાડુ બનાવીશ અને તેને એક ડબ્બામાં ભરીને માતાને આપી દઈશ. વૃદ્ધ માઈનો પુત્ર તો સવારે કામ પર નીકળી ગયો અને વૃદ્ધ મહિલાની પુત્રવધુએ એવું કર્યું કે જે કુંડામાં
તુલસી રાખવામાં આવી હતી તેમાંથી તેણે તુલસી કાઢીને મૂળ સહિત પિત્તળના ડબ્બામાં મૂકી દીધી અને એક થેલીમાં ભરીને પોતાની સાસુને આપી દીધી અને બોલી, લો માજી, આમાં કાજુ બદામના લાડુ છે, તમે તેને રસ્તામાં ખાઈ લેજો. અને વૃદ્ધ માએ તેના પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપતી યાત્રા પર જવા લાગી. જતાં જતાં તેમણે પોતાની પુત્રવધૂને કહ્યું, વહુ, મારી તુલસીજીની સંભાળ રાખજે. વહુ બોલી, ઠીક છે માજી, તમે નિશ્ચિંત થઈને જાઓ. હવે વૃદ્ધ માઈએ તો આશીર્વાદની ઝડી લગાવી દીધી કે પુત્રવધૂએ તો મને કાજુ બદામના લાડુ બનાવી આપ્યા છે. તેમણે કહ્યું, દૂધો નહાઓ પૂતો ફલો, લાખો મેં બેઠો કરોડો મેં ઉઠો, દિન દુગની રાત ચોગુની તરક્કી કરો, સૌભાગ્યવતી રહો. મારા દીકરાનું સારું કામ ચાલે. તેના મોંમાંથી આશીર્વાદ જ નીકળતા હતા. જાત જાતના આશીર્વાદ આપતી આપતી તે તેની બધી સખીને મળી અને વૃદ્ધ માઈ અને તેની સખીઓ દ્વારકાધીશની પગપાળા યાત્રા કરી રહી હતી. મુસાફરી કરતાં કરતાં સાંજ થઈ ગઈ અને જ્યારે તેઓ સાંજે થાકી ગયા ત્યારે તેઓએ એક જગ્યા જોઈ જે ધર્મશાળા જેવી દેખાતી હતી અને ત્યાં બેસીને તે આરામ કરવા લાગી અને પોતપોતાનું ખાવા પીવાનું કાઢીને ખાવા લાગી. જ્યારે વૃદ્ધ માઈએ પોતાનો ડબ્બો ખોલ્યો અને જોયું કે તેમાં ઘીથી બનાવેલા કાજુ બદામના લાડુ છે, ત્યારે વૃદ્ધ સ્ત્રીએ ભગવાનનો આભાર માન્યો અને મનોમન ભગવાનને ભોગ પણ લગાવી દીધો. પછી અડધા લાડુ જાતે ખાધા અને અડધા લાડુ બધી સખીઓમાં વહેંચ્યા. હવે બધી સખીઓ કહેવા લાગી, સખી, તમે કેટલા નસીબદાર છો. તમારી પુત્રવધૂ ખૂબ જ સારી છે. જુઓ, તમારી પુત્રવધૂ તમારી કેટલી સંભાળ રાખે છે. તમારી પુત્રવધૂએ તમારા માટે ઘી અને કાજુ બદામના લાડુ બનાવ્યા છે અને એક અમારી પુત્રવધૂ છે કે જેણે તેલથી પરોઠા બનાવી આપ્યા છે. બીજી વૃદ્ધ મહિલાએ કહ્યું, મારી વહુએ સૂકી રોટલી આપી છે. ત્રીજી સ્ત્રીએ કહ્યું, મારી પુત્રવધૂએ મને મરચાં અને રોટલી આપી છે. હવે એક પછી એક સ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું. એકે કહ્યું કે મારી વહુએ અથાણા સાથે રોટલી આપી છે. આ સાંભળીને સુખવતીએ મનોમન વહુ દીકરા માટે 100 આશીર્વાદ નીકળવા લાગ્યા, કારણ કે આજે તે પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી અનુભવી રહી હતી કે તેના દીકરા અને પુત્રવધુ તેની કેટલી સંભાળ રાખે છે. તેને તેના પુત્ર અને પુત્રવધુ માટે ખૂબ જ પ્રેમ ઉભરાવા લાગ્યો. તે તેના પૌત્રો અને પુત્ર તથા પુત્રવધુ પર આશીર્વાદ વરસાવી રહી હતી અને ભગવાન દ્વારકાધીશના ગુણો ગાઈ રહી હતી અને તુલસી માતાનું સ્મરણ કરી રહી હતી. ચાલતા ચાલતા તેઓ દ્વારકાધીશ પહોંચ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે સાંજનો સમય હતો. ત્યાં ખૂબ જ ભીડ હતી અને દ્વારકાધીશને જોવા માટે લાંબી લાઈન લાગી હતી. વૃદ્ધ સ્ત્રી આંખ બંધ કરીને મનમાં વિચારવા લાગી, હે ભગવાન, આટલી લાંબી ભીડ છે. જો દરવાજા બંધ થઈ જશે અને મને તમારા દર્શન નહીં મળશે તો મારું અહીં આવવું નકામું થઈ જશે. વૃદ્ધ માયનું દિલ મનોમન દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યું હતું, હે ભગવાન, મારા જીવનમાં એકવાર મને દર્શન આપો. હું તમને જોવા માટે દૂર દૂરથી પગપાળા આવી છું. હે પ્રભુ, હું તમારા દર્શન માટે તરસી રહી છું. પછી જ્યારે વૃદ્ધ માઈએ આંખો ખોલી ત્યારે તેમણે એક ચમત્કાર જોયો. તે લાઈનમાં સૌથી આગળ દ્વારકાધીશની સામે ઊભી હતી. વૃદ્ધ માઈના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ક્યાં તે સૌથી પાછળ હતી અને ક્યાં તે લાઈનમાં સૌથી આગળ આવી ગઈ. પંડિતજી બધાનો પ્રસાદ ચડાવી રહ્યા હતા. હવે વૃદ્ધ સ્ત્રીએ પોતાનો ડબ્બો ખોલ્યો અને જોયું કે તેમાં એક લાડુ અને એક તુલસીનું પાન હતું. હવે વૃદ્ધ માઈએ તે જ લાડુ અને તુલસીનું પાન
પૂજારીને દ્વારકાધીશને અર્પણ કરવા માટે આપ્યું. પછી મનોમન વિચારવા લાગી, હે ભગવાન, અહીં તો એકથી એક ચડિયાતા અમીર શેઠ આવ્યા છે, મોંઘી મીઠાઈઓ લાવ્યા છે, તો પછી મારી મીઠાઈનો વારો કેવી રીતે આવશે? તેઓ હવે ભગવાનને પૂરા દિલથી યાદ કરી રહ્યા હતા. હે ભગવાન, કૃપા કરીને મારા લાડુનો ભોગ લગાવો અને મને ધન્ય કરો. હવે વૃદ્ધ માઈએ તેની આંખો ખોલી અને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે લાડુ દ્વારકાધીશના હાથમાં હતું. એ તે જ લાડુ હતો જે વૃદ્ધ માઈએ ભોગ માટે આપ્યો હતો, અને તે જ તુલસીજીનું પાન ઠાકોરજીના હાથમાં હતું. વૃદ્ધ માઈ ખૂબ જ ભાવ વિભોર થઈ ગઈ. તેની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા કે ભગવાને મારો ભોગ સ્વીકાર્યો. પછી દ્વારકાધીશના પૂજારી જે બધાને પ્રસાદ આપી રહ્યા હતા, તેમણે વૃદ્ધ માઈને પણ પ્રસાદ આપ્યો. વૃદ્ધ માઈએ તે પ્રસાદ પોતાના પલ્લુમાં લઈ લીધો અને પ્રસાદ વિશે વિચાર્યું કે હું મારી પુત્રવધુ, પુત્ર અને પૌત્રો માટે ઘરે લઈ જઈશ, અને એવું વિચારીને કે બધા તેને સ્વીકારશે, કારણ કે તે દ્વારકાધીશનો આશીર્વાદ હતો. વૃદ્ધ માઈએ પૂજારીએ અર્પણ કરેલો ભોગ પિત્તળના ડબ્બામાં રાખ્યો, અને જ્યારે તે બહાર આવી ત્યારે તે સખીઓ માટે લાંબા સમય સુધી રાહ જોતી હતી. અને જ્યારે તેની સખીઓ લાંબા સમય પછી બહાર આવી ત્યારે તેઓએ કહ્યું કે અરે, ખૂબ ગભરાટ થઈ રહ્યો છે, ત્યાં ખૂબ મોટી ભીડ હતી, અમને સરખા દર્શન પણ નહોતા મળ્યા. દ્વારકાધીશના દર્શન કરવા માટે આટલે દૂરથી ચાલીને આવ્યા છીએ, પરંતુ અહીં ખૂબ ધક્કા મૂકી છે, એટલે મને દર્શન પણ નહીં મળ્યા. બધા પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા હતા, અને વૃદ્ધ માઈ મનોમન ખુશ થઈ રહી હતી કે મેં દ્વારકાધીશના ખૂબ જ સારી રીતે દર્શન કર્યા છે, અને ભગવાને મારો ભોગ પણ સ્વીકારી લીધો છે. આ રીતે તમામ સખીઓ દ્વારકાધીશની મુલાકાત લઈને પોતાના ગામમાં પાછા ફર્યા. ઘરે પહોંચ્યા પછી વૃદ્ધ માતાએ તેના પુત્ર અને પુત્રવધૂને બોલાવ્યા. દીકરો અંદરથી આવ્યો અને માતાના ચરણ સ્પર્શ કર્યા. માતાએ દીકરાને ખૂબ જ આશીર્વાદ આપ્યા. જુગ જુગ જીઓ મેરે લાલ. મારી યાત્રા ખૂબ જ સફળ રહી, માજીએ કહ્યું. અરે, પુત્રવધુ દેખાતી નથી, કારણ કે પુત્ર હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો કે માં, લો પાણી પીઓ અને આરામથી બેસો. તેથી વૃદ્ધ માતાએ પુત્રને પૂછ્યું કે પુત્રવધુ ક્યાં ગઈ છે. પછી પુત્રએ કહ્યું કે માતા, મેં તેને ઘરની બહાર કાઢી મૂકી છે. માતાએ કહ્યું, દીકરા, તે શું અનર્થ કર્યું? હું 4-5 દિવસની યાત્રા પર શું ગઈ, તે મારી પુત્રવધૂને ઘરની બહાર કાઢી દીધી? એવું શું થયું કે તમે મારી પુત્રવધૂને ઘરની બહાર કાઢી દીધી? મારી વહુ તો ઘણી ગુણી છે. ત્યારે પુત્રએ કહ્યું, માજી, તારી જે બહુ છે એણે તારી સાથે ખૂબ જ મોટો ધોકો કર્યો છે. મેં તેને કહ્યું કે કાજુ અને બદામના લાડુ બનાવો, મારી માતા ફરવા જઈ રહી છે, અને તેણે આંગણામાંથી તુલસી ઉખાડી નાખી અને પિત્તળના ડબ્બામાં ભરીને તમને આપી દીધી. હવે વૃદ્ધ માતાએ કહ્યું, દીકરા, મેં ડબ્બો ખોલીને જોયું હતું, તેમાં માત્ર કાજુ બદામના લાડુ જ હતા, અને મેં મારી સખીઓને પણ ખવડાવ્યા હતા. પછી પુત્ર કહેવા લાગ્યો, માતા, તેણે આ ષડયંત્ર કર્યું હતું. જ્યારે મેં તુલસીજીની પૂજા માટે પૂછ્યું ત્યારે આંગણામાં તુલસી નહોતી, તો મેં તેને શક્તાઈથી પૂછ્યું. ત્યારે તેણે બધી વાત કહી કે તેમણે તુલસીજીને ઉખાડીને તમારા ડબ્બામાં મૂકી દીધી હતી. વૃદ્ધ માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, વહુએ આવું કર્યું એ એમની ભૂલ છે, પરંતુ તેના કારણે જ મને દ્વારકાધીશના દર્શન મળ્યા છે. મારી સાથે તો આટલા ચમત્કારો થયા છે કે હું કેટલા ગુણગાન કરું. હું ભીડમાં સૌથી પાછળ ઊભી હતી, ત્યારે જ દ્વારકાધીશની કૃપાથી
તે ભીડમાં સૌથી આગળ આવી ગઈ અને ડબ્બામાં તુલસીનું પાન અને લાડુ હતા. કદાચ માતાની કૃપાથી જ તુલસી લાડુમાં બદલાઈ ગઈ હતી અને મારા માટે ભગવાનને અર્પણ કરવા માટે એક તુલસીનું પાન બાકી રાખ્યું હતું, કારણ કે તુલસીના પાન વિના ઠાકુરજીને ભોગ અર્પણ કરવામાં આવતો નથી. એટલા માટે ભગવાને મારો ભોગ સ્વીકાર્યો, કારણ કે તેના પર તુલસીનું પાન પણ હતું. મારા દીકરા, મારી પુત્રવધુએ જે પણ કર્યું, પરંતુ તે મારી પુત્રવધુના કારણે જ આ બધા ચમત્કારો થયા છે અને ઠાકુરજીના કેટલા સારા દર્શન થયા છે. હું તો દ્વારકાધીશને જોઈને અભિભૂત થઈ ગઈ છું. દીકરા, તું હમણાં જા અને પિયરથી પોતાની વહુને લઈ આવ. હવે દીકરો પોતાની માતાની વાત ટાળી શકતો ન હતો, તેથી તે પત્નીના પિયર ગયો અને તેની પત્નીને લઈને ઘરે આવ્યો. જ્યારે તેની પત્ની પિયરથી ઘરે આવી ત્યારે તે તેની સાસુના પગમાં પડી ગઈ અને માફી માંગી. પછી વૃદ્ધ માજીએ કહ્યું, અરે વહુ, મેં તમને ક્યારનાય માફ કરી દીધા છે, કારણ કે તમારા કારણે જ મેં ભગવાનને જોયા છે. જો તમે આજ ન કર્યું હોત તો મને ખબર નથી કે મેં ભગવાનને જોયા હોત કે નહીં. મેં તમને માફ કરી દીધા છે. પણ હા, જો તમારે માફી માંગવી જ હોય તો એકાદશી માતા અને તુલસી માતાની માંગો. વહુએ તુલસી માતા અને એકાદશી માતાની માફી માંગી અને પછી વૃદ્ધ માજીને યાદ આવ્યું કે તે પ્રસાદી પણ લાવી છે. બાળકો રમતા રમતા આવ્યા અને કહ્યું, દાદીમાં, દાદીમાં, તમે યાત્રા પર ગયા હતા તો અમારા માટે શું લાવ્યા? બાળકો, હું ત્યાંથી દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું. બધા સાથે મળીને થોડું થોડું ખાશું. અને જેવું જ તેણે થેલીમાંથી ડબ્બો કાઢ્યો અને ડબ્બો ખોલ્યો તો તેણીએ જોયું કે તેમાં લાડુ ન હતા, પરંતુ ડબ્બો હીરા અને મોતીથી ભરેલો હતો. આ જોઈને વૃદ્ધ માજી, પુત્ર અને પુત્રવધૂની આંખો પણ આશ્ચર્યથી ભરાઈ ગઈ. તેણે કહ્યું, દીકરા, મેં તેમાં એક લાડુ મૂક્યું હતું. મને ખબર નથી કે તેમાં આટલા બધા હીરા, માણેક અને સોના ચાંદી ક્યાંથી આવ્યા છે. પછી પુત્ર અને પુત્રવધુ કહેવા લાગ્યા કે આ બધું માં એકાદશી અને તુલસી માતાની કૃપાને કારણે થયું છે. તમારો દ્વારકાધીશ માટેનો પ્રેમ સાચો છે, તમારી ભક્તિ સાચી છે, એટલા માટે તેમણે તમને તમારી એકાદશી માતા અને તુલસી માતાની પૂજાનું ફળ આપ્યું છે. હવે તો વહુ દીકરો માના ચરણોમાં પડી ગયા. ત્યારે માતાએ કહ્યું, વહુ બેટા, મને નહીં, તુલસી માતાના પગે પડો. હવે વહુ અને દીકરાએ તુલસી માતાની માફી માંગી અને ઠાકુરજીની માફી માંગી કે અમે અજાણતા કરેલી ભૂલને માફ કરજો. હવે વહુ અને દીકરાએ પણ પોતાની માતાની જેમ એકાદશીનો ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને તુલસીજીની સિંચાઈ અને પૂજા કરવાનું શરૂ કર્યું. હવે તેમના ખુશીના દિવસો વીતી રહ્યા હતા. હવે વૃદ્ધ મહિલા પાસે એટલા પૈસા હતા કે તેણે ગામમાં ઘણા કામ કરાવ્યા અને ગરીબ છોકરીઓના લગ્ન કરાવ્યા. તે તેના પૈસાનો ઉપયોગ કરીને દીકરીઓના લગ્ન માટે કૂવા બનાવવા અને બાળકો માટે શાળા અને હોસ્પિટલ બનાવવા માટે કરતી. વૃદ્ધ માતા તે નાણાં જેટલા વાપરતી તે વૃદ્ધ માતાના ઘરમાં તેટલી જ વધુ સંપત્તિ વધતી જતી. જ્યાં સુધી વૃદ્ધ મહિલા જીવતી હતી ત્યાં સુધી તેમણે તુલસી માતાની પૂજા ક્યારેય છોડી નહીં. જીવતે જીવ એકાદશીનો ઉપવાસ છોડ્યો ન હતો. તેમણે હંમેશા એકાદશીનો ઉપવાસ રાખ્યો હતો. તે બાળપણથી જ તુલસીની પૂજા કરતી હતી અને મૃત્યુ પછી પણ વૃદ્ધ માતાને તુલસી માતા અને એકાદશી માતાની કૃપાથી મોક્ષ મળ્યો. વહુ દીકરાના પણ સારા દિવસો ચાલતા હતા. સમય જતાં તેમના દીકરા દીકરીના લગ્ન પણ થઈ ગયા. તેઓ તેમની સાથે સુખી જીવન જીવવા લાગ્યા. હે તુલસી માતા, હે એકાદશી માતા,
હે વિષ્ણુ ભગવાન, જેવી તમે આ વૃદ્ધ માઈ પર કૃપા કરી તેવી કૃપા કથા સંભાળનાર, કથા કહેનાર, વિડીયોને લાઈક કરનાર સૌ ઉપર કરજો. બોલો જય તુલસી માતા, જય એકાદશી માતા, જય વિષ્ણુ ભગવાન. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય તુલસીમાં, જય એકાદશીમાં, જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.